કૃષ્ણ જય માતાજી કેમ છો યુટ્યુબ ફેમિલી બધાય મજામાં ને મજામાં જઈશો અને અત્યારે છે ને આપણે આજે ટિફિન નથી બનાવ્યું અમારા જસના પપ્પા છે ને બહાર ગયા છે આજે છે ને શનિવાર છે કાલે રવિવાર છે એટલે કાલ તો ઓનલી ફોર નો જ હોય ટિફિન અને આજે શનિવાર છે એટલે એનું ગાડીનું કંઈક અલગ કામ હશે તો ગયા છે એટલે એને ના પાડી હતી કે ટિફિન ન બનાવતી એટલે ટિફિન નથી બનાવ્યું અને સમય થઈ ગયો છે 10:30 જેવો સમય થઈ ગયો છે કારણ કે હમણાં જો એકલી છું ને એટલે નવરાત્રામાં બહુ મોટું થઈ જાય છે અને વાડીએ મોસમ હતી ને તો કંઈક ને કંઈક આવતું હોય અને કંઈક ને કંઈક જાતું હોય તો છે ને આજે આપણે ચણા છે ને યાર્ડમાં લઈ ગયા છે ઓનલાઈન કરાવી હોય ને તો એમાં વારો આવી ગયો હતો તો એને લારીને એવું ભરાવા લાગી એટલે પછી કામમાં આપણે મોડું થાય જ ને એટલે છે ને લારીને એવું ભરાવા લાગ્યું હતું એટલે આપણે છે ને કામમાં મોડું થયું એટલે જાજે તો આપણે નહોતી લાગી બે બાસકાટ ઠલવવા લાગ્યા હતા એક પપ્પા છે ને વાડીએ ગયા હતા ને હાજર નહોતા ને એટલે નકર તો આપણે કાંઈ લાગવાનું ન હોય અને શિવ છે ને પપ્પા આગળ ગયા ને વિસાવદર તો શિવભાઈને પાછળ જાવું હતું એટલે તોફાન કરે ઘરના ખેરા આમ ખેલ કર્યા હાથમાં પડીકું હતું ને તોય એટલે મમ્મી એને એનું કામ જો છે ને અધૂરું મૂકીને શિવને લઈને ગયા છે મમ્મી છે ને કાલનું એનું કામ સંભાળ્યું છે ને હવે એક તગારું સાફ કરવું પડે એટલું રહ્યું છે અને મારે અત્યારે છે ને ટિફિન નહોતું એટલે શાક બનાવવાનું છે ચટણી બનાવવાની છે અને ત્યાર પછી રોટલી બનાવવાની તો આપણે છે ને મસ્ત આપણી ઘરની વાડીની ખાખડી આવી છે ને એટલે આમ જો બધો મસાલો મેં તૈયાર કરી લીધો છે એટલે આપણે છે ને પહેલાં 10:30 થયા છે એટલે અત્યારમાં કાંઈ રસોઈ બનાવવાની ન હોય એટલે અત્યારમાં ચટણી બનાવવાની છે એટલે જો આમાં આ ખાખડી છે આમાં લસણ છે આદું છે ખાંડ છે મીઠું છે અને આમાં એમાં કોથમીર છે અને આમાંય છે ને કોથમીર અને આદું છે અને આ સેવ છે એટલું બધું છે અને એટલે આપણે છે ને મિક્સરમાં નથી બનાવવાનું આપણે હાથેથી જ છે ને આ ખાયણી અને દસ્તો લીધો છે આપણે મિક્સરનો ઉપયોગ હું તો છે ને ઓછો જ કરું દેરાણી થોડો વધારે કરે દેરાણી ઝડપથી કામ કરી નાખે એ મને મિક્સરનું કામ ન ગમે એમાં છે ને બરાબર ટેસ્ટ ન આવે તમે હાથે જે મહેનત કરીને બનાવો એનો ટેસ્ટ બહુ મસ્ત આવે એટલે 10:30 થઈ ગયા છે એટલે હું આ ચટણીનો સામાન લઈને બધો બેસી ગઈ છું અને મસ્ત આપણે લીલી ચટણી બનાવવાની છે બની જાય પછી હું તમને બતાવું ને હું બનાવવાની શરૂઆત કરી દઉં પછી છે ને બપોરની રસોઈનું મોડું થઈ જાય કેરીની ચટણી બનાવી રહી ને ત્યાં ફીટ 12 વાગી ગયા છે અને ચટણી જો આપણી તૈયાર થઈ ગઈ છે મેં તમને કીધું હતું ને એકદમ આપણે લીલી ચટણી બનાવી છે સ્વાદમાંય બહુ મસ્ત થઈ છે જો મસ્ત મેં છે ને ચટણી બનાવી નાખી છે અને 12 વાગી ગયા છે અને જો દૂધી દાળનું શાક બનાવ્યું છે હજી તો આપણે વઘાર્યું છે અને હહડે છે અને દૂધી દાળમાં આપણે છે ને ચણાની દાળ નથી નાખી મસ્ત જો પોતરાવાળી છે ને મગની દાળ નાખી છે જો મસ્ત મજાની આપણે દૂધી દાળનું શાક બનાવ્યું છે આપણે છે ને જો બા આમ બેઠા બેઠા મકાઈ હમી કરે જો આપણે બાને છે ને દાળવાળું શાક ન ભાવે અને અમારા જસના દાદાને ભાવે એટલે આપણે છે ને દાળવાળું શાક બનાવ્યું છે અને આ અમે તો છે ને જઈ દૂધી દાળનું શાક બનાવીને તો એ ચણાની દાળ નાખવી પણ દેરાણી છે ને આ દાળ નાખે એટલે આ દાળ નાખીને બહુ મસ્ત શાક થાય તમે બધા એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હવે બહાર જેવો ટાઈમ થઈ ગયો છે ને પછી આપણી બધા ગયા છે ટ્રેક્ટર લઈને આવતા રહે રોટલી બનાવી નાખો અને જસને શિવ તો છે ને તોફાન કરતા હતા તો એ બાજુમાં ગયા અમારા શિવભાઈ તો સવારના બહુ વાર તોફાન કરે છે પછી જો ઉઠીને છે ને તડકો કાળા ગજબનો છે આમ જો તડકો અને હવે મોસમ નામે પૂરું થઈ ગયું છે અને આપણે કૂસો હારતા હતા અને થોડો ખારવાનો બાકી છે જે હારવાનું શરૂ જ છે અને અડધું આપણે આવી ગયું છે જે વસ્તુ નથી જોતી ને આવી ગઈ છે એટલે આમ જા તરફાણની ધોઈને કાઢવા બેસી ગયા આખો ઢગલો પડ્યો અને મમ્મી છે ને હુકવતા જાય હજી તો 2 ધોવાના છે જો મસ્ત આમાં છે ને પલાળી દીધા હતા પલાળી દે ને એટલે જલ્દી ગળી જાય એટલે બ્રશ મારીને અને ધોકો મારીને અને અસલ ધબધબાઈ નાખીને એટલે સરસ થઈ જાય છે પછી પાણીની રાહ જોતા હતા એટલે બપોર પછી થઈ ગયા નકર તો સવારમાં જ ધોકાઈ નાખે એટલે આખો દિવસ આજે એવું જ કામ રહ્યું ને હમણાં તો મોસમ થઈ રહે ને એટલે આવું જ બધું અલગ અલગ કામ રહે છે ને મમ્મી છે ને નીચે હુકવતા જાય છે કારણ કે થોડાક ધોયા છે હજી થોડાક ધોવાના છે જો પાણી આવી જાય ને તો આ ઢગલો છે ને પૂરો જ કરી દેવાનો
5 જેવો ટાઈમ થઈ ગયો છે અને મમ્મીને છે ને એ બજારમાં છે. આજે સીવું એ છે ને બસ કરાવી દીધી. એટલા સીવું તોફાન કરે આમ જો બે ભાઈ. જો અમારે જસ જો ગૌડા દાદા ને મમ્મી બે ધ્યાન રાખે છે. અમારે સીવું છે ને જો આયા બાજુમાં વેકરો પડ્યો છે ને તો વેકરો ઘડીક ઉડાડે, ઘડીક ભોગાવો ઉડાડે ને બપોર લગન તો કન્ટિન્યુ છે ને 3 વાર તો ગાડીની ચક્કર મારી, 2-3 વાર કુરકુરિયા લઈ આવ્યો ને તઈ હખડો ગયો. એટલા તોફાન કર્યા. કારણ કે આજે ટિફિન નહોતું ને તો સવારે શાક ન બન્યું હોય ને એટલે એને સવારે છે ને શિરાવળમાં શાક અને રોટલી ખાધી. એને જ મળ્યું નહોતું એટલે આમ જો દોડ સૂજાઈ નથી પહેરતો. અને આમ જો સમસી લઈ લીધી બજારમાંથી. ક્યાં જવું છે? ક્યાં જવું છે? એ રાજુ એટલે મમ્મી છે ને એને રમાડે. હાલો જસ સાયકલ મૂકી દો, સાયકલ મૂકી જાય. એમાં જસ સાયકલ રાખે ને એટલે પાછળ દોડે. એટલે છે ને આમ રસ્તામાં ગાડીને એવું આવતું હોય ને તો મમ્મીને ધ્યાન રાખવું પડે. એમાં જસ મોટો થઈ ગયો ને એ હારે નહીં એટલે સેવું ન હારે. બે ભાઈ ભેગા થઈ ગયા. આખો દિવસ આજે છે ને વ્લોગ મારો તોફાનીનો જ છે બે ભાઈઓનો. એટલા બધા હેરાન કરી દીધા ને વાદળા છે ને આજે થઈ ગયા છે. 2-3 દિવસથી તો વાદળા એમને કન્ટિન્યુ છે. અત્યારે છે ને વાદળછાયું એમનું વાતાવરણ છે જ. 5:30 થયા છે. તમે તો વાડામાં હજી કામ કરવાની વાર છે ને ઉગાસી ઉપર જઈ આવો. આમ જો આજે આમ ખાલી ધોળા ઢફા જેવા વાદળા છે. ઓલા વરસાદીના વાદળા નથી. એવું વાતાવરણ છે. જો મસ્ત કુદરતી વાતાવરણ. અને કલુંજીનું ને એનું ઠેસર હાલી ગયું છે ને તો આજે છે ને વાડીએથી કૂસો બધો હારી ને પાછળ છે ને આપણે પસવાડે નાખે છે. પછી આખું વરસ ઉપાદીને એને પછી મજૂર લોકોએ ભાગ્યું રાખ્યું હોય તેને ઘરે વહી જવું હોય એટલે હારી દે એટલે એ છૂટા થઈ જાય છે ને. ફાઇનલી હાઈન પડવાનો સમય થઈ ગયો છે અને પછી આપણે વાડાનું ને એનું કામ તો થઈ ગયું છે. વાડાનું કામ વાહિંદા પાણી થઈ ગયા, ગાય દોઈ લીધી અને ઘરે આવી ગઈ છું. અને ઘરે આવીને ત્યાં વાડીએથી છે ને ઉનાળુ સ્પેશિયલ વસ્તુ આવી છે. બહુ મસ્ત સ્પેશિયલ વસ્તુ આવી છે. અને આજે આખો દિવસ છે ને એવું અલગ કામ કર્યું. જો ઓલો કલુંજીનો આપણે કૂસો થોડોક રહી ગયો છે અને 2-3 ફેરા છે ને ઘરે નાખી દીધા છે. એટલે પછી જે વાડીએ 2 તરફાર પડ્યા છે ને એનાથી એ લોકો પૂરું કામ કરી દે છે. અને જે બપોર થયું ત્યાં હરાઈ ગયું હતું કે નહીં તો એ મેં ધોઈ નાખ્યા. બધા ધોઈ અડધા અહીંયા નીચે હૂકવી દીધા. મેં બતાવ્યા જ ને આગળ તમને. અડધા ઉપર તડકે હૂકાવી દીધા. અને હવે આપણે રસોઈ પાણીનું છે ને કંઈક વહીવટ કરશું. જો દાળ ભાત બનાવી કે પછી શાક બનાવી, જેનું વધારે મત હશે દાળ ભાત કે શાકનું એ ગમે એક બનાવશું. અને વાડીવાળા મેં તમને કીધું ને આવી ગયા તો મસ્ત સ્પેશિયલ વસ્તુ લઈ આવ્યા છે. આમ જો પહેલી જ વાર હો. અમારે છે ને આમ દૂર વાડી છે ને ત્યાં તો અમારી વાડીએ જ કેળાની કાંઠે મોટું બધું ઝાડ હતું. આમ જો આને શું કહેવાય ને કોમેન્ટમાં તમે જણાવજો મને. એને શું કહેવાય ને કોમેન્ટમાં જણાવજો. અને આપણે આવ્યું ને એ ભેગું જ જો સાખ્યું હતું અને બહુ મસ્ત મીઠું છે. કારણ કે ધોરિયાની કાંઠે છે ને એટલે મીઠું છે. પણ અમે ત્યાં અમારી ઘરની વાડી હતું ને ત્યાં રસ્તો નીકળો ને તો રસ્તો આમ રેવલ કર્યો ને એટલે એ આપણી આંબલી છે ને પાડી દીધી હતી. એટલે મોટું આપણું ઝાડ પાડી દીધું હતું. અને આ તો આજુબાજુની વાડીએથી લાવ્યા હોય કે બીજેથી લાવ્યા હોય ખબર નથી. અમારે જે ઘરની વાડીએ થતા ને એ બહુ મીઠું થતું, બહુ જ મીઠું. કારણ કે પાણી છે ને એનું થડમાંથી નીકળતું એટલે. અને ફાઇનલી હવે છે ને આખો દિવસ બધું અલગ કામમાં વહી ગયો છે અને હાવ થાકી ગયા છે. અને મસ્ત બધું રસોઈ બનાવી નાખી. પછી નાહી ધોઈ વીડિયાનું બધું થોડુંક અલગ કામ હોય. હમણાં દેરાણી નથી એટલે બહુ ટાઈમ પડી જાય. અને મમ્મી શિવુને એને હાસવતા હોય જસને શિવુને. અને હવે છે ને આપણી આગલી મુલાકાત આવતીકાલે થશે. ત્યાં લગન મારા વિડીયાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આને શું કહેવાય ને એ તો તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ. આવજો.